નમસ્કાર. હવે તમારા લોકોનું નીટ 2025નું પરિણામ આવી ગયું છે અને એના ઉપરથી ગુજરાતની અંદર મેડિકલ એટલે કે એમબીબીએસ છે, બીડીએસ છે, બીએમએસ છે અને બીએચએમએસ છે એમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થવાની છે. તો તમારે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે. હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ અથવા તો કોઈ બી બ્રાઉઝર છે એ ઓપન કરીને તમારે શું લખવાનું રહેશે? MEDADM ગુજરાત છે તે લખવાનું રહેશે. એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. હવે એમાં MEDADM ગુજરાત છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું આખું પેજ ઓપન થશે. હવે એમાં તમે લોકો નીચે જોઈ શકો છો અંડર ગ્રેજ્યુએટ એડમિશન. હવે તમારે લોકોને ગુજરાત રાજ્યની અંદર સરકારી છે, GMERS છે અથવા તો પ્રાઇવેટ MBBS કોલેજ, સરકારી અથવા તો પ્રાઇવેટ BDS કોલેજમાં એડમિશન, ગમે તે કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે આ મેડિકલ અને ડેન્ટલ નામનો સેક્શન છે એમાં તમારે એક ફોર્મ ભરવાનું થશે. પછી માની લો કે ગુજરાત રાજ્યની અંદર તમારે કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ આયુર્વેદ કે હોમિયોપેથી કોલેજમાં એડમિશન લેવું છે તો તમારે લોકોને આયુર્વેદ અને હોમિયોપેથી નામનું ખાનું છે એમાં તમારે એક અલગથી ફોર્મ ભરવાનું થશે. ક્લિયર થઈ ગયું? તો આ ચારે બ્રાન્ચમાં કયા ડોક્યુમેન્ટ જોઈએ એ હું તમને સમજાવી દઉં. હવે સૌથી પહેલાં આપણે મેડિકલ અને ડેન્ટલ ઉપર ક્લિક કરીએ એટલે આ તમારી વેબસાઇટ છે એ ઓપન થાય છે. હવે એમાં તમે લોકો જોઈ શકો છો કે આમાં તમારે લોકોને શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની યાદી આપવામાં આવી છે. પછી MBBS કોલેજનું લિસ્ટ અને એડ્રેસની માહિતી આપવામાં આવી છે અને BDS કોલેજોનું લિસ્ટ અને એડ્રેસની માહિતી આપવામાં આવી છે. હવે આપણે લોકો આવશ્યક પ્રમાણપત્રો છે એ તમે લોકો ડાઉનલોડ કરો એટલે તમારી સામે આ રીતનું જે PDF છે એ ઓપન થશે. હવે જે આ PDF ઓપન થાય છે એમાં આપણે લોકો શરૂઆતથી જોઈએ તો આમાં શું લખ્યું છે કે એડમિશન કમિટીમાં MBBS અને BDS પ્રક્રિયા માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, આ જે ડોક્યુમેન્ટ બધા હું તમને કહેવાનો છું ને એ બધા MBBS છે, BDS છે, BMS અને BHMS એટલે કે હોમિયોપેથી માટે પણ લાગુ પડશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? MBBS માટે લાગુ પડશે, BDS માટે પણ લાગુ પડશે, BAMS અને BHMS છે એના માટે પણ લાગુ પડશે. હવે એમાંનો પહેલો ડોક્યુમેન્ટ છે લાયકાતની પરીક્ષા. તો તમને લોકોને ખબર છે કે ભાઈ તમારા લોકોને ધોરણ 10ની માર્કશીટ છે, ગુજરાત બોર્ડ હોય કે ગમે એ બોર્ડ હોય તો ધોરણ 10ની માર્કશીટ તમારે જોશે અને ધોરણ 12 છે એની માર્કશીટ પણ જોશે. તો આમાં એક સ્ટાર તમને આપ્યો છે. તો સ્ટાર શું સૂચવે છે એ તમને લખ્યું છે કે ભાઈ ધોરણ 10 અને 12 છે એ ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી પાસ થયેલ હોવું આવશ્યક છે. હવે જુઓ, ગુજરાતમાં તમે કોઈ બી શહેરમાં પાસ કરી હોય પણ ગુજરાતની અંદરથી તમે લોકોએ ધોરણ 10 છે અને ધોરણ 12 છે એ પાસ કરેલું હોવું જોઈએ. હવે એવા ઉમેદવારને છૂટછાટ આપવામાં આવી છે. કેવા ઉમેદવાર? તો કે જે ઉમેદવારે ધોરણ 10માં છે એ ગુજરાત રાજ્ય બહારની શાળામાં એટલે 23 જૂન 2017 કે તેની પહેલાં પ્રવેશ મેળવેલ હોય અથવા તો ગુજરાત રાજ્યના બહારથી ધોરણ 10 પાસ કરેલ હોય તો એમના માટે થોડીક છૂટછાટ છે. બાકી તમારે લોકોને છે ધોરણ 10 અને 12 છે એ ગુજરાત રાજ્યની શાળામાંથી જ તમે લોકોએ પાસ કરેલ હોવું જોઈએ. પછી તમે લોકોએ બીજો ડોક્યુમેન્ટ તમારે રહેશે વર્તમાન શૈક્ષણિક વર્ષની માર્કશીટ એટલે કે NEET UG 2025ની માર્કશીટ. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, આ જે માર્કશીટ છે ને એ તમારે ઓનલાઈન જ પ્રિન્ટ કરાવવાની રહેશે અને એ જ તમારી માર્કશીટ ગણાશે. આ કેમ આપણે ગુજરાત બોર્ડ છે, ગુજકેટ છે એની માર્કશીટ કેમ તમારી નિશાળમાં આવે, એમાં નીટની માર્કશીટ તમારી નિશાળમાં આવશે નહીં. તમારે ખુદ જ છે તમારી રીતે કલર પ્રિન્ટ કરાવી તો કલર પ્રિન્ટ, બ્લેક એન્ડ વ્હાઇટ કરાવી તો બ્લેક એન્ડ વ્હાઇટ તમારી રીતે જ પ્રિન્ટ કરાવવાની રહેશે. ક્લિયર થઈ ગયું? બીજી વસ્તુ એ કે તમારે લોકોને જો આ વર્ષે MBBS, BDS, BAMS અથવા BHMSમાં એડમિશન લેવું છે તો ફરજિયાત NEET 2025ની જ માર્કશીટ જોશે. માની લો ઘણા લોકોએ 2024માં NEET આપી છે, 2023માં આપી છે, 2022માં આપી છે તો નહીં ચાલે. ફરજિયાતપણે NEET UG ક્યારે આપેલ હોવી જોઈએ? 2025માં જ આપેલી હોવી જોઈએ તો જ તમે એલિજિબલ છો. ધોરણ 12 ભલે તમે ગમે ત્યારે 2023માં આપ્યું હોય, 22માં આપ્યું હોય, 24માં આપ્યું એ ચાલશે, પણ NEET છે એ તમે ફરજિયાતપણે 2025 છે એની અંદર જ આપેલી હોવી જોઈએ. એના પછી ત્રીજો ડોક્યુમેન્ટ છે તમારા જન્મસ્થળનો પુરાવો. તો એક વસ્તુ ધ્યાનમાં રાખો, તમારે જો આ 4 બ્રાન્ચમાંથી કોઈ બી બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો તમારો જન્મ છે એ 31/12/2008 અથવા તો તેની પહેલાં છે એ તમારો જન્મ થયેલો હોવો જોઈએ અને તમારા ઓછામાં ઓછા 17 વર્ષ છે એ પૂરા થઈ ગયા હોવા જોઈએ. 17મું બેસેલું નહીં, 17 વર્ષ તમારા પૂરા થઈને 18મું વર્ષ બેસેલું હોવું જોઈએ. ક્યારે? તો કે 31/12/2025 સુધીમાં છે એ તમારા 17 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. તો એના માટે તમારે એટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ બી એક ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાનો છે. હવે સામાન્ય રીતે જો બધા છે ને LC સાથે રાખે કે ભાઈ શાળા છોડી એનું પ્રમાણપત્ર અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, તમે LC તમે માની લો કે રજૂ કરો છો તો LCમાં પહેલી વસ્તુ એ કે જન્મસ્થળનો ઉલ્લેખ હોવો જોઈએ. તમારો જન્મ કયા સ્થળે થયો છે એનો ઉલ્લેખ હોવો જોઈએ. એના પછી ગામ છે, તાલુકો છે, જિલ્લો છે અને રાજ્ય, આ બધી વસ્તુઓ એની અંદર LCની અંદર સમાવેશ કરેલ હોવો જોઈએ. જો એટલી વસ્તુ નહીં હોય તો તમારે લોકોને જન્મનું પ્રમાણપત્ર છે એ તમારે આપવું જોશે.
ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો આમાં શું કહેવામાં આવ્યું છે કે જો શાળા છોડવાના પ્રમાણપત્રમાં જન્મસ્થળનો ઉલ્લેખ ન હોય તો તમારે શાળા છોડવાનું પ્રમાણપત્ર અને જન્મ પ્રમાણપત્રની નકલ મર્જ કરીને અપલોડ કરવાની છે. એટલે તમે જોયું તમારું એલસીમાં કે ભાઈ આમાં જન્મસ્થળનો તો ઉલ્લેખ થયેલો નથી, તો હવે શું કરવાનું? તો કે તમારું જે એલસી છે એ અને તમારું જે જન્મનું પ્રમાણપત્ર છે એ બંનેની પીડીએફ તમારે મર્જ કરીને તમારે અપલોડ કરવાની થશે. ક્લિયર થઈ ગયું? હવે એના પછી ચોથો ડોક્યુમેન્ટ છે જન્મ તારીખનો પુરાવો. તો જન્મ તારીખના પુરાવા માટે એટલા ડોક્યુમેન્ટ તમને આપ્યા છે. એ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમે લઈ જઈ શકો, જેમ કે લિવિંગ સર્ટિફિકેટ છે, ટ્રાન્સફર સર્ટિફિકેટ છે, બર્થ સર્ટિફિકેટ છે, ઇન્ડિયન પાસપોર્ટ છે, અથવા તો ધોરણ 10ની માર્કશીટ. આ એટલામાંથી ગમે તે એક ડોક્યુમેન્ટ હોય તો ચાલી જાય, પણ જનરલી છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને બર્થ સર્ટિફિકેટ છે એ જ તમારે લાગુ રહેશે. હવે આગળના ડોક્યુમેન્ટની સમજ આપતા પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં. તો જનરલી અમે યુટ્યુબમાં બધી ઇન્ફોર્મેશન તો તમને લોકોને આપતા જોઈએ છીએ, પણ ઘણા લોકો એવું ઈચ્છે કે તમે અમને પર્સનલી છે એ માર્ગદર્શન આપો. તો એના માટે છે ને શું કરવાનું રહેશે? તો કે તમારે અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું છે તો તમારે લોકોને વોટ્સએપ છે ડિસ્ક્રિપ્શન બોક્સ, એમાં બંને મોબાઈલ નંબર આપેલા છે. એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરીને સંપૂર્ણ વિગત મેળવી લેવાની રહેશે. એમાં તમારી જે શરૂઆતથી લઈને અંત સુધી મેડિકલની તમામ પ્રક્રિયા છે એની અપડેટ આપવામાં આવશે. દરરોજ તમને પર્સનલ અપડેટ આપવામાં આવશે. કોલેજ લિસ્ટ કઈ રીતે બનાવવું, દરેક રાઉન્ડમાં કઈ રીતે ધ્યાનમાં રાખવું, એ સંપૂર્ણ માહિતી છે એ તમને પર્સનલી જ આપવામાં આવશે. એટલે જે વ્યક્તિ જોડાવા ઈચ્છતા હોય એ શું કરશે? તો કે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 મોબાઈલ નંબર આપેલા છે. એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક મોબાઈલ નંબરમાં માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરવાનો રહેશે, કોલ ના કરવો. કેમ કે એની પાછળનું કારણ છે કે તમે કોલ બધા કરો છો ને તો એમાં શું થાય છે કે કોલ વધી જાય છે, ઘણા કોલ અટેન્ડ નથી થઈ શકતા. એટલા માટે માત્ર ને માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરીને માહિતી મેળવી લેવાની રહેશે. હવે એના પછીનો ડોક્યુમેન્ટ જોઈએ કે ગુજરાત બહાર જન્મેલા ઉમેદવારો માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ જોઈએ. જો હજી હું કહું છું, તમારે ગુજરાત રાજ્યની અંદર ભાગ લેવો છે અને તમારો જન્મ ગુજરાતની અંદર થયો છે, પછી ગુજરાતના ગમે તે શહેરમાં તમારો જન્મ થયો છે, તો તમારે ડોમિસાઇલની જરૂર સ્ટેટ કોટામાં નહીં પડે. યાદ રાખજો, ઓલ ઇન્ડિયા કોટાનો મેં વિડીયો નથી બનાવ્યો, ઓલ ઇન્ડિયા કોટાનો બનાવીશ એટલે એમાં તમારે જરૂર પડશે. પણ હાલમાં ગુજરાતની અંદર જો તમારો જન્મ ગુજરાતની અંદર થયો છે તો તમારે ડોમિસાઇલની જરૂર નથી. જો તમારો જન્મ ગુજરાતની બહાર થયો છે તો તમારે ડોમિસાઇલની જરૂર પડશે. ક્લિયર? એના પછી છઠ્ઠો ડોક્યુમેન્ટ છે એસસી જાતિના ઉમેદવારો, એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે જે આપણે કહેવાય ને કે અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ એસસી કેટેગરીનું પ્રમાણપત્ર. ક્લિયર થઈ ગયું? એ તમારે ગુજરાતીમાં પણ ચાલી જશે સ્ટેટની અંદર. યાદ રાખજો, સ્ટેટની અંદર ગુજરાતીમાં પણ ચાલી જાય. એ રીતે એસટી કેટેગરીમાં તમે આવતા હોય તો તમારા અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર છે એ તમારે અપલોડ કરવાનું થાય. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે. પહેલી વસ્તુ એ કે એના માટે જાતિનું પ્રમાણપત્ર છે એ જરૂરી છે. બીજી વસ્તુ એ કે નોન ક્રિમિલિયર ફરજિયાત છે. ધ્યાનમાં રાખો, નોન ક્રિમિલિયર એટલે કે એનસીએલનું જે પ્રમાણપત્ર છે એ માત્ર ને માત્ર ઓબીસી કેન્ડિડેટે જ કઢાવવાનું થશે. જો તમે લોકો જનરલ કેટેગરીમાં આવો છો, જો તમે લોકો ઈડબ્લ્યુએસમાં આવો છો, જો તમે લોકો એસસી કેટેગરીમાં આવો છો, જો તમે એસટી કેટેગરીમાં આવો છો, તો તમારે નોન ક્રિમિલિયરની જરૂર નથી. નોન ક્રિમિલિયર માત્ર ને માત્ર ઓબીસી કેન્ડિડેટ છે એના માટે જ લાગુ પડશે અને 1/4/2023 અથવા તો એના પછી જ કઢવેલું હોવું જોઈએ. એની પહેલાં કઢવેલું હશે, માની લો કે ઘણા પ્રમાણપત્ર કહ્યું હોય 31/3/2023, તો એ પ્રમાણપત્ર ચાલશે નહીં. ફરજિયાતપણે 1/4/2023 કે તેના પછીનું જ હોવું જોઈએ. એના પછી આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે એટલે કે ઈડબ્લ્યુએસ માટે તમારું પ્રમાણપત્ર ક્યારનું હોવું જોઈએ? 1/4/2023 તેના પછીનું જ હોવું જોઈએ. એના પછી દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પીડબ્લ્યુડી છે એ હોવું જોઈએ. હવે અમદાવાદના સ્થાનિક ઉમેદવાર માટે હવે ધ્યાનમાં રાખો, હવે અમદાવાદમાં તમને ખબર હોય તો NHL કોલેજ આવેલી છે. હવે NHL છે એમાં અમુક સીટ છે ને એ સ્પેશિયલ કે અમદાવાદના સ્ટુડન્ટ હોય એના માટે જ છે, સ્થાનિક હોય ને એમના માટે જ અનામત રાખવામાં આવે છે. એને લોકલ કોટાના નામે ઓળખવામાં આવે છે. એટલે જો તમારે લોકલ કોટામાં એડમિશન લેવું હોય તો તમારે શું કરવાનું છે? તો કે શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ દ્વારા આપવામાં આવેલું જે લોકલ ઉમેદવારનું પ્રમાણપત્ર છે એ નીટ પરિણામને જાહેરાત થયા પછી આપવામાં આવશે. એટલે તમે છે એ આમાં જ્યાં કરી શકશો, પણ એ માત્ર NHL માટે જ લાગુ પડશે. ક્લિયર થઈ ગયું? એના પછી સુરતમાં એ રીતે તમારે સ્મીમેર કોલેજમાં એડમિશન લેવું છે તો તમારે લોકો જો આમાં 2024 લખ્યું છે પણ ખરેખર આવે 2025. ક્લિયર થઈ ગયું? તો એમાં તમારે સ્મીમેરમાં જવાનું છે જો તમે સુરતના લોકલ ઉમેદવાર હોવ તો ત્યાંથી તમને આ પ્રમાણપત્ર કાઢી આપશે. એમાં પણ આ જ રીતે લોકલ કોટા છે એ હોય છે. અને પછી OCI ઉમેદવારો માટે છે એ કોનું? તો OCI કાર્ડ હોવું જોઈએ અથવા તો વિદ્યાર્થી અથવા તેમના માતા પિતા છે NRI હોવા જોઈએ. હવે શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર, આ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે ને તમે ફોર્મ ભરાવશો ને ત્યારે તમારે છે ને આખું ફોર્મેટ આવશે. હવે એ ફોર્મેટની અંદર આખું પ્રમાણપત્ર તમારું આવશે અને એ પ્રમાણપત્ર છે એ કોના પાસે લઈ જવાનું છે? MBBS, MD અથવા MS દ્વારા છે એની પાસે લઈ જવાનું છે. એટલે થઈ ગયું. ક્લિયર? એ જ્યારે આવશે ત્યારે હું તમને છે અપડેટ આપી દઈશ.
પછી તમે લોકો સંરક્ષણ કર્મચારીના પુત્ર અથવા તો પુત્રી હોય તો એમાં શું હોવું જોઈએ? સંરક્ષણ કર્મચારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ અને એના દ્વારા જે સક્ષમ અધિકારી દ્વારા જાહેર થયેલ બોનાફાઇડ છે એ હોવું જોઈએ. પછી માની લો કે તમે IAS, IRS અથવા તો ગવર્મેન્ટ અધિકારીના પુત્ર અથવા તો પુત્રી છો તો શું છે તો કે ભાઈ ગુજરાત રાજ્ય તેઓનું મૂળ પોસ્ટિંગના આદેશની વિગતો અને વર્તમાન બદલીના આદેશની વિગતો હોવું જોઈએ. પછી તમે લોકો ગુજરાત રાજ્યની બહાર જવાહર નવોદયમાંથી ધોરણ 12 પાસ થયેલ હોવું જોઈએ. તો એમાં શું તો કે ગુજરાત રાજ્યની અંદર શાળામાં આવેલ 1 થી 8 ધોરણની માર્કશીટ હોવી જોઈએ. તમે જવાહર નવોદય વિદ્યાલયમાં કર્યું છે ધોરણ 12 પાસ તો તમારી પાસે ધોરણ 1 થી 8 સુધીની માર્કશીટ હોવી જોઈએ. પછી એ જ રીતે દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં તમે શું કર્યું છે 10 અથવા તો 12મું પાસ કર્યું છે ગુજરાત બોર્ડમાંથી તો તમારે ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની માર્કશીટ અને ડોમિસાઇલ સર્ટિફિકેટ છે હોવું જોઈએ અથવા તો ગુજરાતમાં જન્મ થયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ક્લિયર થઈ ગયું? પછી આમાં એક આવ્યું છે 19મો મુદ્દો કે ધોરણ 10 અને 12ની માર્કશીટ દીવ દમણ અને દાદરનગર હવેલીના ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડમાંથી કરેલ હોય તો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ અથવા ગુજરાતમાં જન્મ થયાનું પ્રમાણપત્ર. ક્લિયર થઈ ગયું? તો એ તમે જોઈ શકો છો. પછી આમાં તમે આ વસ્તુ જો એટલા ડોક્યુમેન્ટ છે તમારે લોકોએ તૈયાર રાખવાના રહેશે. એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. આમાંથી કોઈ ડોક્યુમેન્ટ તમે ન હોય તો તમે વહેલી તકે તૈયાર કરી લેજો. અને આવી જ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એ વોટ્સએપ ગ્રુપની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને પણ જોડાઈ શકો છો. અને તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલ છે એને ફોલો કરવી હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, તેને પણ ફોલો કરી શકો છો. અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને ફોલો કરવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને પણ ફોલો કરી શકો છો. અને જે વિદ્યાર્થી પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય એ વહેલી તકે અમને છે વોટ્સએપમાં મેસેજ કરશે. ખાસ ક્લિયર થઈ ગયું? વોટ્સએપમાં મેસેજ કરીને તમામ માહિતી મેળવી લે. જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આવી જ અપડેટ છે એ તમને આ ચેનલમાં આપવામાં આવશે. એટલે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.